નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી। પાલનપુરમાં ધોધમાર વરસાદ 3 કલાકમાં 7 ઇંચ વરસાદ થયો છે। પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી। પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। પાલનપુરના બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયેલા છે। તો ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। પાલનપુરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જે જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરથી આ બહાર નીકળવાનો જે મેન એક આ હાઈવે છે, અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે, બીજેશ્વર કોલોની જેને કહી શકાય, પરંતુ અહીં આગળ ઢીંચણમાં પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગત મોડી રાત્રે જે પ્રકારે 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેના કારણે પાલનપુરના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં પાણીમાં ગરકાવ થયા છે। મહત્વની વાત છે કે અહીં આગળ અવારનવાર રજૂઆત કરવા છતાં પાણી માટેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો। મહત્વની વાત તો એ છે કે અહીં આગળ વર્ષોથી પાણી ભરાય છે, પરંતુ કોઈ તટસ્થ કામગીરી ન થવાને કારણે અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારના જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે આશાબેન રાવળ, તે પણ અહીં આગળ પાણીના નિકાલ માટે પોતાની ટીમ સાથે પહોંચ્યા છે। ત્યારે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આશાબેન, અહીં આગળથી એડવાન્સમાં તમે અનેકવાર રજૂઆતો પણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં નથી આવતી? આ વિસ્તારની અંદર ઘણા સમયથી પાણી ભરાય છે અને થોડા સમય પહેલાં અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી। એના પછી અત્યારે આજે 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો, એમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોને ઘણું નુકસાન થયું છે। નગરપાલિકાએ જે પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવી જોઈએ, આ પાણી જે નાળાઓમાં પાણીના નિકાલ થતા હોય એના ઉપર અત્યારે બાંધકામ થઈ ગયેલા છે, એ ખરેખર નગરપાલિકાએ તોડાવવા જોઈએ। અત્યારે 3 દિવસની આગાહી છે, અત્યારે આ 6 થી 7 ઇંચ વરસાદની અંદર લોકોના ઘરોમાં પાણી ભરાઈ અને નુકસાન થયું છે। જો વધારે વરસાદ આવશે અને આ નાળાઓ ઉપરના કન્સ્ટ્રક્શન બાંધકામ નગરપાલિકા નહીં તોડાવે તો હજી લોકોને વધારે હાલાકી ભોગવવી પડશે। એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જ છે। ઓકે આશાબેન, શું કહેશો? અહીં આગળ કહી શકાય કે જે પ્રકારે જે આ લડબી નદી હતી ને લડબી નદીમાં જે બિલ્ડરો અધિકારીનો ભ્રષ્ટ નેતાગીરીના કારણે અહીં આગળ જે પાણી ભરાઈ રહ્યા છે, નગરપાલિકામાં વર્ષોથી આ પાલનપુર શહેરની અંદર આજુબાજુ વિસ્તારની અંદર પાણી નિકાલ માટેની નવાબના સમયની લડબી નદી હતી। એ લડબી નદી આપના માધ્યમથી બી અમે લોકોએ પાલનપુર શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ પણ આ લડબી નદી કોરી કરવા માટે થઈ, ઉપરના બાંધકામ હટાવવા માટે થઈ અને વારંવાર રજૂઆત કરી છે, પણ નગરપાલિકા કે સરકાર એ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી। પરિણામે પાલનપુર શહેરના મોટા ભાગના અમારા આ વિસ્તાર છે, હાઈવે વાળો વિસ્તાર છે, જેનું તમામ પાણીનો નિકાલ લડબી નદીમાં થતો હતો, એ જો બાંધકામ હજી બી કોઈ તોડવામાં નહીં આવે તો આનો ભોગ નગરપાલિકાની જવાબદારી રહેશે ને આના કારણે ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થશે। જે પ્રકારે આપણે જાણીએ એ પ્રકારે કહી શકાય કે જે પાલનપુરની મધ્યમાંથી જે લડબી નદી પસાર થઈ રહી છે, તે લડબી નદીની અંદર કોન્ટ્રાક્ટરો, બિલ્ડરોના કારણે જે કહી શકાય કે દબાણો કરી દેવામાં આવ્યા છે અને લડબી નદીને દબાવી દેવામાં આવી છે। તેથી પાણીનો જે વહેણ છે તે થઈ શકતું નથી, પાણી નીકળી શકતું નથી, જેના માટે પાલનપુરની અંદર અત્યારે પાણી ભરાયા છે। ગુજરાત ફર્સ્ટ, કમલેશ નાભાણી, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં ભારે મેઘખાંગા। પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ થયો। પાલનપુરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। ઘરવખરી અને સામાન પલળી જતા પારાવાર નુકસાની થઈ। તો ઘરમાં પાણી ઘૂસતા વૃદ્ધો અને બાળકો પરેશાન છે। અવિરત વરસાદના કારણે જનજીવન પણ ઠપ થયેલું છે। બાજુના ઘરમાં આવીને અમે બેઠા, અમારી પોલીસ ખૂબ ભરાઈ ગઈ હોય, બધો સામાનમાં ઊંધો થઈ ગયો છે, અમારી પાસે કોઈ નહીં પહેરવાનું, મને દેખાતું નહીં છે। ઉત્તરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના પાલનપુરના દ્રશ્યો છે, જ્યાં કમરસમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। હાલાકી લોકોને પારાવાર પડી રહી છે, કારણ કે મોટા પ્રમાણમાં ઘર વખરી એ પાણીમાં પલળી ચૂકી છે। લોકોને જમવું પણ મુશ્કેલ બની ગયું છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કિચનના દ્રશ્યો છે, જ્યાં લોકોના ઘરમાં કિચન સુધી વરસાદી પાણી ઘૂસી ગયા છે।
તો અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠામાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ થયો. અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં. ગઠામણ પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. છેલ્લા 2 કલાકથી વાહન ચાલકો હાઈવે પર અટવાયા છે. ગઈ મોડી રાત્રે પાલનપુરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો, લગભગ 7 થી 8 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગઠામણ જે કહી શકાય કે જે સર્કલ છે, જે 4 રસ્તા છે, ત્યાં આગળ પાણી ભરાવાને કારણે અહીં ટ્રાફિક સર્જાયો છે. એક બાજુનો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અહીં ટ્રાફિક જામ થતા છેલ્લા 1 કલાકથી ટ્રાફિક જામ થયું છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી ને આગાહીને પગલે જે પ્રકારે વરસાદ ખાબક્યો છે, જેને લઈને અત્યારે જે પાણી ઠેર ઠેર જગ્યાએ ભરાયા છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે. તો પાલનપુરના ડેરી રોડ પર ઢીંચણ સમા પાણી. ધારાસભ્ય અનિકેત ઠાકરના વિસ્તારમાં પાણી જ પાણી. કલેક્ટર એસપીના નિવાસ સ્થાને જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયેલા છે. અનેક જગ્યાએ પાણી ભરાતા હાલાકી પણ મોટા પ્રમાણમાં લોકો ભોગવી રહ્યા છે. રાત્રે લગભગ 2 વાગ્યાથી જ આ વરસાદ શરૂ થયો છે. અત્યાર સુધીમાં 8 ઇંચ ઉપર વરસાદ નોંધાઈ ગયો છે. પાલનપુરની અંદર જે બધા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ જ વધારે મોટા પ્રમાણમાં વોટર બ્લોકિંગ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પાલનપુર હાઈવે, અમારી રામપુરા ચોકડી, ગઠામણ પાટિયા, આ તમામ જગ્યાએ ટ્રાફિક પણ સવારના પોસિંગલ પાણીના કારણે એટલે હાઈવે પર ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. ખૂબ ઝડપથી પાણીને કાઢવા માટેની સૂચનાઓ આજ સવારથી 5 વાગ્યાથી નગરપાલિકાની અંદર જઈ અને દરેક અધિકારીઓ અને ડિઝાસ્ટરની આખી ટીમ અત્યારે સંપૂર્ણપણે દરેક અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પ્રમાણે અત્યારે લાગેલી છે. પાલનપુરમાં જે પ્રકારે ગઈ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરથી જે કહી શકાય કે પાલનપુર બનાસ ડેરીને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંથી અનેક ગામડોમાં જવાનો આ રસ્તો છે. ત્યાં આગળ ઢીંચણ સમા પાણી ભરાયા છે. જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ખાસ કરીને અહીંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર હોય કે પછી એસપી હોય, તમામના જે આ મુખ્ય માર્ગો છે ઘરે જવા માટેના, પરંતુ અહીં આગળ જ વર્ષોથી પાણી ભરાય છે. જે પાલનપુરના ધારાસભ્ય છે અનિકેત ઠાકર, તેમના ઘરે જવાનો પણ આ મુખ્ય માર્ગ છે, એટલે તેમના ઘર આગળ જ પણ પાણી ભરાઈ રહ્યું છે. એટલે મહત્વની વાત છે કે જે તંત્રની જે કામગીરી છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ પ્રકારે જે પાલનપુરની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે કહી શકાય કે પાલનપુરના જે તંત્ર છે, નગરપાલિકા છે, તેની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું. ગોબરી તળાવ ઓવરફ્લો થતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં વાવેલા શાકભાજી સહિતના અનેક પાકમાં નુકસાન. વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા. તળાવ આજુબાજુ રહેતા 400 થી 500 પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રકારે ગત મોડી રાત્રે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો ને જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરમાં આવેલું આ ગોબરી તળાવ છે અને આ ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગોબરી તળાવની બાજુમાં જે આ ખેતરો આવેલા છે, ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. આ ખેતરોની અંદર કહી શકાય કે જે ખેડૂતોના જે મશીનો હતા તેનોમાં પણ મોટું નુકસાન થયું છે. તમામ જે મશીનો હતા તે પણ પાણીમાં ડૂબ્યા છે અને જે તેમને જે ખેતી કરી હતી તેમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે. જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઓવરફ્લો છે તળાવ અને એક તરફથી બીજી તરફ આ જે પાણી છે તે અત્યારે વહી રહ્યું છે. એટલે આ વિસ્તારમાં જે લોકોના છાપરા પણ આવેલા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામે રહે છે, તેમના ઘરમાં પણ પાણી ઘૂસવાની અત્યારે શક્યતાઓ છે. ત્યારે આ વિસ્તારના જે કહી શકાય કે જે ખેડૂતો હતા, જેમણે જે ખેતી કરી હતી, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો, તમારે અહીં આગળ ખેતર આવેલા હતા અને પાણી ભરાયું છે? આ વરસાદથી અમારે કાલિંગરા, ડુંગળી ને ગવાર ને બધું વાવ્યું છે, પાણીથી ભરાઈ ગયું અને નુકસાન વધારે થયું. અને હજી કંઈ વધુ વરસાદ આવશે તો અમારા ઘરમાં બી પાણી આવી શકે અને ખેતરમાં તો પાણી ભરાઈ જ ગયું છે, પણ નુકસાન બી થયું અને મશીન તો આખું ડૂબાઈ જ ગયું છે પાણીમાં.
જે પ્રકારે કહી રહ્યા છે કે હજુ સુધી જો વધારે વરસાદ આવશે તો તેમના ઘરોમાં પણ પાણી ઘૂસશે ને અત્યારે જે પ્રકારે વરસાદ થયો છે જેને લઈને અત્યારે જે આ ગોબરી તળાવ હતું તે ઓવરફ્લો થયું છે ને ખેતરમાં પાણી ઘૂસે છે ને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા. ગ્રામીણ વિસ્તાર સુધી નદીના નીર પહોંચ્યા. આ વર્ષે બીજી વાર નદીમાં પાણી આવ્યું છે. ઉપરવાસમાં વરસાદ થતા રેલ નદીમાં પાણીની આવક થઈ. રેલ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ઉપરવાસમાં વરસાદ થતા જળસ્તર વધ્યું છે. બનાસકાંઠામાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. બે વરસાદી સિસ્ટમ આજથી સક્રિય થઈ છે, જેના કારણે ઉત્તર ગુજરાત એ જળમગ્ન થયું છે. હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. પરંતુ એ નદીના દ્રશ્યો જ્યાં જળસ્તર વધ્યું છે, પાણીની આવક નોંધાઈ છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ. દાંતીવાડા પંથક વરસાદથી પાણીમાં. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો ચિંતામાં છે. ભારે વરસાદના કારણે નદી નાળાના વહેણ પણ જીવતા થયા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો દાંતીવાડા પંથક કે જ્યાં વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદથી સ્થિતિ એ ભયાનક બની શકે છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા. પાલનપુરમાં પાણી ભરાઈ જતા શાળાઓમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાના કારણે અનેક શાળાઓમાં રજા અપાઈ. શાળાએ આવતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા, જેને લઈ વિદ્યાર્થીઓના સુરક્ષાને અને સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠા અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ. અમીરગઢના લક્ષ્મીપુરા નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ. નોંધપાત્ર વરસાદથી અમીરગઢના નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદ બાદ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું. અમીરગઢમાં અનેક જગ્યાએ ખેતરો એ બેટમાં ફેરવાયા છે. વરસાદી પાણી ખેતરોમાં આવ્યા છે, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત ખેડૂતોની, જેના પર આ વરસાદી પાણી ફરી વળ્યું છે, જેના કારણે જગતનો તાત એ ચિંતામાં છે. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે પાણી જ પાણી. અલગ અલગ 5 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ગોબરી તળાવ, ગણેશપુરા, ડેરી રોડ, મફતપુરા અને ગઠામણ પાટિયાના જ્યાં વરસાદના કારણે સ્થિતિ ભયાનક બની રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘર બકરી અને સામાન પલળી જતા પારાપાર હાલાકી લોકો ભોગવી રહ્યા છે. પાલનપુરના બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયેલા છે. તો ગઠામણ પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ પણ. બનાસકાંઠા પંથકમાં સાર્વત્રિક વરસાદ. અમીરગઢમાં વરસાદથી પાણી ભરાયા. ધોધમાર વરસાદ. લક્ષ્મીપુરા ગામમાં પાણી જ પાણી. ગામ નજીકથી પસાર થતો કોઝવે બંને કાંઠે છે. વરસાદના કારણે કોઝવે બંને કાંઠે વહેતો થયો. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કોઝવે નદી. કોઝવેના કારણે આ નદીઓ બંને કાંઠે વહી રહી છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, તો અમીરગઢમાં પણ વરસાદથી પાણી જ પાણી છે. એવી જ સ્થિતિ લક્ષ્મીપુરા ગામમાં છે. સંપર્ક કરવો પણ અનેક ગામોમાં મુશ્કેલ બન્યો છે. વાવ-થરાદ તાલુકાના ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીઓને સૂચના અપાઈ. વરસાદને લઈ તલાટીકમ મંત્રીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચન છે. થરાદના પાપટાસણ, અરંટવા, ડુબા સહિતના ગામોના તલાટીને સૂચના. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં પાણી આવ્યું. રેલ નદીનું પાણી થરાદના પાપડાસણ તરફ આગળ વધે તો સાવધ રહેવા સૂચના છે. લોકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. સાબરકાંઠા ખેડબ્રહ્મા વિસ્તારમાં ધોધમાર વરસાદ. વાસના કંપા વિસ્તારમાં ધોધમાર વરસાદ.
ડુંગર પરથી ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. વરસાદી પાણી ખેતરોમાં આવતા ખેડૂતો ચિંતામાં છે. ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. ખેડબ્રહ્મા આસપાસના દ્રશ્યો છે જ્યાં વરસાદના કારણે તારાજી સર્જાય છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં વરસાદ. ગઈકાલે વરસેલા વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા. તો નદીનું જળસ્તર વધી રહ્યું છે. આસપાસના લોકોને એલર્ટ રહેવા સૂચન પણ છે. નવા નીર ખેડબ્રહ્મામાં વરસાદના કારણે ઉપરવાસમાં છે તો હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ. ઈડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ. લાલોડા, સદાતપુર, ગંભીરપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. સદાતપુરા અને ગંભીરપુરામાં વરસાદી માહોલ છે. સાબરકાંઠામાં પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ જારી છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ. ઈડરના કડિયાદરાના રહેણાંક વિસ્તારમાં વરસાદ. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી લોકો ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાતા રોષ છે. તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પારાપાર મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે. તો અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી તંત્રને, છતાં પણ તંત્રએ આખાડા કાન કર્યા છે અને સ્થિતિ આપ જોઈ રહ્યા છો. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મહેસાણાના વિજાપુરમાં રાત્રે 6 ઇંચ વરસાદ પડ્યો. વિજાપુરમાં ભારે વરસાદના કારણે પાણી જ પાણી. વિજાપુરના નીચાણવાળા વિસ્તારો પાણી થયા. સર્વત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે. વિજાપુરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. 6 ઇંચ વરસાદ વિજાપુરમાં પડ્યો છે. વરસાદે વિરામ લીધો છે, છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. મહેસાણાના વિજાપુરમાં 7 ઇંચ વરસાદ પડ્યો. વિજાપુરમાં અનેક જગ્યાએ પાણી જ પાણી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરેલી છે. આજ વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકી લોકો ભોગવી રહ્યા છે. લોકોને વાહનો ચલાવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે અનેક વાહનો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે ફસાયેલા છે. મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ. મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરેલી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે છે ખાસ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો વિજાપુરની અંદર સવારે 4 થી 6.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો ને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાતા આપ જોઈ શકો છો કે આ જે મુખ્ય વિસનગરથી વિજાપુરને જોડતો રોડ છે ત્યાં રોડ ઉપર પાણી હાલમાં જોવા મળી રહ્યા છે. જે નાળા હતા એમાં પણ પાણી ભરાઈ ગયું છે, પરંતુ હાલમાં પાણી ચોક્કસથી ઓસરી રહ્યા છે, પરંતુ વાહન ચાલકો જે છે મુશ્કેલીનો સામનો ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. આપણી સાથે જે સ્થાનિક તેમની સાથે વાત કરીશું. વડીલ વરસાદ ખાબક્યો 6.5 ઇંચ જેટલો વરસાદ, કેવી મુસીબતોનો સામનો કરી રહ્યા છે? રાત્રે સારી રાત જાગવું પડે છે અમારે, અને છોકરાને નિશાળમાં સ્કૂલમાં જવાની તકલીફ પડી જ ગઈ છે. હવે પાણી કેવો ભરાવી જાય? પાણી અમારા ઘરમાં અંદર બેસી ગયું હતું રાત્રે. તો
પાણી જબ્બર ભરી ગયું છે. શું કરીએ અમે? શું કરીએ? મરી ગયા કે ઉઠી છે પાણી આવામાં જવાની જગ્યા જ નહીં હોય જવાની. પાણીની કોઈ નિકાલની વ્યવસ્થા છે કે કેમ? નહીં, પાણી નિકાલ જ નહીં અહીંયા કઈ. હવે થોડો વરસાદ પડશે ફેર પાછું આગળ એટલે પાણી આવી જાય. સ્થાનિકો કે જેઓ ચોક્કસથી જણાવી રહ્યા છે કે ખાસ વાત કરીએ તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વિજાપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે સ્થાનિકો જે છે, રહીશો છે, વાહન ચાલકો છે, તમામ જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુખ્ય સ્ત્રોત ગુજરાત ફર્સ્ટ, વિજાપુર, મહેસાણા. મહેસાણાના સતલાસના ધરોઈ ડેમમાં પાણીની આવક. વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સારા વરસાદને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક વધી. ધરોઈમાં પાણીની આવક 59,166 ક્યુસેક નોંધાઈ છે. ધરોઈની જળ સપાટી 610.29 ફૂટ પહોંચી. જળ સપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે. પાણીનો જથ્થો 59.59% છે. મહીસાગરમાં આવેલા કડાણા ડેમની આવકમાં વધારો થયો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ડેમની આવકમાં વધારો. 8,184 ક્યુસેક પાણીની આવક. 394.5 ફૂટ પર હાલની સપાટી છે. એક અઠવાડિયામાં કડાણા ડેમની સપાટીમાં 10 ફૂટ જેટલો વધારો થયો. સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ. 16 જેટલા જળાશયો 100% ભરાઈ ગયા. અનેક જળાશયો એ હાઈ એલર્ટ પર છે. 11 જેટલા જળાશયો 80%થી વધુ ભરાયા છે. 14 જળાશયો 70%થી વધુ ભરાયેલા છે. બનાસકાંઠા અમરગઢ પંથકમાં ધોધમાર વરસાદ. અમરગઢના લક્ષ્મીપુરા નજીકનું કોઝવે પાણીમાં ગરકાવ. અલગ અલગ 4 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. દાંતીવાડા, ધાનેરા, અમરગઢ અને પાલનપુરના, જ્યાં વરસાદના કારણે સ્થિતિ એ ખરાબ થઈ રહી છે. પાલનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી છે. અમરગઢના દ્રશ્યો કે જ્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. દાંતીવાડા જ્યાં ચારે તરફ પાણી જ નજરે ચડી રહ્યું છે અને ધાનેરામાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ. નદીના જળસ્તરે સતત વધી રહ્યા છે. બનાસકાંઠા અમરગઢ પંથકમાં ધોધમાર વરસાદ. અમરગઢના લક્ષ્મીપુરા નજીકનું કોઝવે પાણીમાં ગરકાવ. નોંધપાત્ર વરસાદથી અમરગઢના નદી નાળા છલકાયા છે. ખેડૂતોના પાકને મોટી નુકસાની થઈ છે. તો અમરગઢમાં અનેક જગ્યાએ ખેતરો પણ પેટમાં ફેરવાયેલા છે. અરવલ્લીના ભિલોડા તાલુકામાં સવારથી વરસાદી માહોલ. ભિલોડા, જયસિંહપુર, માકરોડા, રટોડા વિસ્તારમાં વરસાદ. પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. તો બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી આફત. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ છે. પવન સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું ફોરકાસ્ટ. રાજ્યના 12 જિલ્લામાં ઓરેન્જ, 17 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોએ આજે એલર્ટ રહેવાનું છે, કારણ કે ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. આ સાથે વિંડીના માધ્યમથી સમજીએ કે શા માટે વરસાદી માહોલ છવાયેલો છે. કારણ કે 2 વરસાદી સિસ્ટમે સક્રિય થઈ છે. જો કે આગાહી પણ હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી કે 3 જુલાઈથી 3 થી 4 જુલાઈની આસપાસ એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે ગઈકાલે જ રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી પહોંચી ચૂક્યું હતું અને સક્રિય થઈ ગયું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. અને આ સાથે બીજી વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરમાં બની રહી છે અને આજ બંને સિસ્ટમના કારણે ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો. હવે આપણે વિંડીના માધ્યમથી પણ જોઈ લઈએ.
પાલનપુર પાસે, એટલે કે રેડ એલર્ટ આજે ઇસ્યુ કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું આઈએમડી દ્વારા. રેડ કવર્ડ એરિયા આપ જોઈ રહ્યા છો. વરસાદી સિસ્ટમ એ ગઈકાલે ઉદયપુર પાસે હતી, ડુંગરપુર પાસે હતી, જે આગળ વધી અને પાલનપુર એટલે કે ઉત્તર ગુજરાતમાં પહોંચી છે. આજે ઉત્તર ગુજરાતમાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા આસપાસ ભારે વરસાદ વરસી રહ્યો છે. બારે મેઘ ખાંગા થઈ હોય તેવી સ્થિતિ છે, કારણ કે 6 ઇંચ વરસાદ વરસી રહ્યો છે. લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને હજુ પણ આ રેડ એલર્ટ છે, એટલે હજુ પણ ખતરો એ ડબલ થઈ રહ્યો છે, કારણ કે આ રેડ જે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ રેડ ઝોન આપ જોઈ રહ્યા છો, જેના કારણે આ વરસાદી સિસ્ટમના કારણે પ્રભાવે વધારે જોવા મળશે. એટલે પાલનપુર પાસે, આ સાથે મહેસાણામાં તેની અસર જોવા મળશે. એક દાહોદ પાસે પણ વરસાદી સિસ્ટમ છે, પરંતુ આ નાની છે, છતાં પણ તેની અસર અહીંયા જોવા મળશે. વડોદરા, અમદાવાદમાં પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતનો બેલ્ટ જોઈ રહ્યા છો, જ્યાં નોર્મલ સ્કાય ઝોન છે, જો કે જેના કારણે નોર્મલ વરસાદ અહીંયા રહી શકે છે. આ સાથે ભાવનગર, ઉના, જૂનાગઢ, જામનગર, દ્વારકા, થાન અને ગાંધીધામ, કે અહીંયા પણ નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે, પરંતુ અહીંયા આપ જોઈએ આજે વરસાદી સિસ્ટમ છે, તેની અસર ખાવડા, ગાંધીધામ અને નલિયા સુધી પણ જોવા મળી શકે છે, કારણ કે જે સિસ્ટમ ઉત્તર ગુજરાત પાસે છે તે અહીંયા સુધી લંબાયેલી જોવા મળી રહી છે. હવે આપણે ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે આજે સાંજે શું બદલાવ જોવા મળી રહ્યો છે. તો 5 થી 6 વાગ્યા આસપાસનું આ સ્થિતિ છે. એક્ઝેક્ટ આપ જોઈ રહ્યા છો 6 વાગ્યા આસપાસ જે વરસાદી સિસ્ટમ પાલનપુર પાસે હતી તે આગળ વધી રહી છે. એકચ્યુઅલી જે આની પહેલા પણ મધ્યપ્રદેશથી ટ્રફ પસાર થયું હતું, જે ગુજરાત પરથી આગળ વધ્યું હતું કચ્છ તરફ જઈને, સેમ એઝ ઇટ ઇઝ આ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયેલી છે, જે ધીમે ધીમે આગળ વધી રહી છે. જે પાલનપુર પાસે વરસાદી સિસ્ટમ હતી તે ઉપર તરફ જણાઈ રહી છે, પરંતુ આજે સાંજે પણ પાલનપુર, મહેસાણા અને એક અમદાવાદ પાસે પણ નાની વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે આજે સાંજથી અમદાવાદમાં ભારે વરસાદ રહી શકે છે. આ સાથે વડોદરા, દાહોદ, ત્યાં પણ તેની અસર જોવા મળશે. સુરત, વલસાડ, તાપી, કે જ્યાં નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો આજે અત્યારનો જે આપણે ટાઈમ હોરિઝોન જોયું, ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રમાં નહોતી, પરંતુ જેમાં સિસ્ટમ આગળ વધી રહી છે, ભાવનગર, થાન પાસે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે, જેના કારણે ત્યાં પણ વરસાદ રહી શકે છે. હવે આપણે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ. તો આવતીકાલમાં આપ જોઈ રહ્યા છો એક ઉદયપુર પાસે નાની એવી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, અને બીજી જે મોટી વરસાદી સિસ્ટમ છે તે આપ અહીંયા જોઈ રહ્યા છો કોટા પાસે, કોટાની આસપાસ છે. એટલે ઉદયપુર પાસે જે વરસાદી સિસ્ટમ છે તેની અસર અહીંયા જોવા મળશે. એટલે નોર્મલ રેન કાલે રહી શકે છે, પરંતુ હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો આવતીકાલથી આ બંને સિસ્ટમે વધુ તીવ્ર બની જશે, અને આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે આજે 2 વરસાદી સિસ્ટમ છે આખા ગુજરાતને ગમરોડવાની છે. આવતીકાલની સાંજની સ્થિતિ પણ આપણે જોઈ લઈએ. તો આવતીકાલે સાંજમાં આપ જોઈ રહ્યા છો 4 વાગ્યા આસપાસ અમદાવાદ, વડોદરા, ભાવનગર, થાન, સુરત, વલસાડમાં વરસાદ રહી શકે છે. દાહોદમાં પણ રહી શકે છે. અને ત્યારબાદ એના પછીના દિવસનું જોઈએ, સેટરડેનું જોઈએ, તો સેટરડેના ફોરકાસ્ટમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક વરસાદી સિસ્ટમ ઇન્દોર પાસે છે. એટલે ઇન શોર્ટ આ 2 વરસાદી સિસ્ટમની અસર સૌથી વધારે ગુજરાત પર જોવા મળશે. હવે આપણે આઈએમડીનો ફોરકાસ્ટ પણ જોઈ લઈએ કે શું કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ. તો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા, જ્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, કારણ કે વિંડીમાં પણ આપણે જોયું ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. સમાચારો પણ તમને મળ્યા હશે કે આજે વહેલી સવારથી અને ગઈકાલે રાતથી બનાસકાંઠા, સાબરકાંઠા, કે જ્યાં ફાટ્યું હોય તેવી સ્થિતિ છે, ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આ વરસાદ વધી શકે છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, ભારે વરસાદ ત્યાં રહેશે. આ સાથે સાબરકાંઠા, કે જ્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, આ સાથે એલર્ટ ત્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપ જોઈ રહ્યા છો ગાંધીનગર અને અરવલ્લી. ગાંધીનગર અને અરવલ્લીમાં હેવી રેન એટલે કે નોર્મલ ભારે વરસાદ રહી શકે છે. આ સાથે છૂટોછવાયો વરસાદ પણ રહી શકે છે. આગળ આપણે જોઈએ ખેડા, અમદાવાદ, આણંદ અને બરોડા, કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ અહીંયા કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર અહીંયા જોવા મળી શકે છે અને વરસાદમાં ભારે પણ પડી શકે છે. એટલે કે ચેન્જીસ આ ફોરકાસ્ટમાં આવી શકે છે. બરોડા, પંચમહાલ, દાહોદમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. આગળ આપણે જોઈએ મહીસાગર, કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર, કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. આ સાથે આપણે આગળ જોઈએ તો નર્મદા અને ભરૂચ, આ બંનેમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ રહેશે. આગળ આપણે જોઈએ
તો સુરત અને આ સાથે ડાંગ કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે ઇસ્યુ. જો કે અહીંયા હેવી રેનનું ફોરકાસ્ટ એટલે છે કારણ કે પહેલેથી સુરત આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે અને વિંડીમાં પણ આપણે જોયું કે સ્કાય ઝોને દેખાઈ રહ્યો હતો, જેના કારણે હેવી રેનનું ફોરકાસ્ટ અહીંયા છે. નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલી ત્યાં સુધી હેવી રેનનું ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આગળના દિવસોમાં પણ આગળના નેક્સ્ટ 3 ડેઝ હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. આગળ આપણે જોઈએ દમણ, સુરેન્દ્રનગર. દમણમાં હેવી રેનનું ફોરકાસ્ટ છે, બટ સુરેન્દ્રનગરથી જોઈએ રાજકોટ, જામનગર, આ સાથે પોરબંદર, જુનાગઢ કે ત્યાં સુધી થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ રહી શકે છે. ત્યાં નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે. આગળ આપણે જોઈએ તો અમરેલી, ભાવનગર, મોરબી. અમરેલી અને ભાવનગરમાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે. ભારે વરસાદ અહીંયા રહી શકે છે. આગળ આપણે મોરબીમાં જોઈએ તો નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે. દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ સાથે બોટાદ કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ રહી શકે છે. પરંતુ આગળ આપણે જોઈએ તો કચ્છ અને દીવ કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે. ઓવરઓલ જોઈએ કચ્છમાં તેની અસર એટલા માટે જોવા મળશે કારણ કે જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે હાલ ઉત્તર ગુજરાત પાસે, તેનો પ્રભાવ કચ્છ સુધી જોવા મળી રહ્યો છે. એટલે કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. ઓવરઓલ આ બધા જ આપણે કન્ક્લુઝન કાઢીએ તો હવામાન વિભાગ દ્વારા ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે 2 વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત પર કહેર મચાવી શકે છે. ખાસ કરીએ કહેર મચાવવાની શરૂઆત તેને ઉત્તર ગુજરાતથી કરી છે, એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.